ધ ઓર્બિટ અફેરમાં આપનું સ્વાગત છે। આજનો વિડીયો આપના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થવા જઈ રહ્યો છે। સમય ન બગાડતા શરૂ કરીએ। આજે છે તારીખ 28 જાન્યુઆરી, જેને વર્લ્ડ ડેટા પ્રાઇવસી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। 28 જાન્યુઆરી વર્લ્ડ ડેટા પ્રાઇવસી દિવસ। નમિતા ગોખલે શું છે જાણીએ। બનારસ સાહિત્ય મહોત્સવમાં ભારતેન્દુ હરીશચંદ્ર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનાર મહિલા બન્યા છે નમિતા ગોખલે। યાદ રાખજો, નમિતા ગોખલે ભારતેન્દુ હરીશચંદ્ર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ। તે પરથી જ રિસેન્ટ માહિતી, ઇલૈયા રાજા, યાદ રાખજો ખૂબ મહત્વનો પ્રશ્ન છે। ઇલૈયા રાજાને અજંતા એલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પદ્મ પાણી પુરસ્કાર મળ્યો છે। ઇલૈયા રાજાને અજંતા એલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં। બીજું છે ચંદના સિન્હાને ભારતીય રેલવેનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે। અને ત્રીજું છે પવન કલ્યાણ બન્યા છે દુર્લભ સમુરાઈ માર્શલ આર્ટ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય। ત્રણે ત્રણ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લીધા છે। પ્રશ્ન નંબર 2, આંધ્રપ્રદેશમાં કોના દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? ક્યાં કરવામાં આવી છે? આંધ્રપ્રદેશમાં। કોના દ્વારા? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા। શું? તો કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત। આંધ્રપ્રદેશની પોડુ ખાદીને જીઆઈ ટેગ મળ્યો છે। કઈ ખાદીને? પોડુ ખાદીને। અને બીજું છે આંધ્રપ્રદેશમાં દુનિયાનું સૌથી મોટું ગ્રીન અમોનિયા પ્રોજેક્ટ સ્થાપિત થવા જઈ રહ્યો છે। યાદ રાખજો, પોડુ ખાદી અને સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ। પ્રશ્ન નંબર 3, તેલંગાણામાં એશિયાનો સૌથી મોટો સિવિલ એવિએશન ઇવેન્ટ કયો ઇવેન્ટ છે? જેનું નામ છે વિંગ્સ ઇન્ડિયા 2026 આયોજિત થશે। તમારે શોર્ટમાં યાદ રાખો, તેલંગાણામાં વિંગ્સ ઇન્ડિયા આયોજિત થશે। તેલંગાણામાં વિંગ્સ ઇન્ડિયા આયોજિત થશે। તો તેલંગાણાની રિસેન્ટ બાબત જાણીએ। તેલંગાણામાં છે ને સ્ટાર્ટઅપ રેવન્યુ ફેસ્ટિવલ યોજાયો। યાદ રાખજો, સ્ટાર્ટઅપ રેવન્યુ ફેસ્ટિવલ। અને ભારતનું પ્રથમ બાયો પ્રોસેસિંગ પ્લાન્ટ વન બાયો તેલંગાણામાં શરૂ થયો છે। પ્રથમ બાયો પ્રોસેસિંગ પ્લાન્ટ શું નામ છે? વન બાયો તેલંગાણામાં શરૂ થયો છે। અને તેલંગાણાએ વૈશ્વિક નેતૃત્વ માટે એઆઈ ઇનોવેશન હબ લોન્ચ કર્યો છે। પ્રશ્ન નંબર 4, શેખ ઝોહાન બિન હમદ અલ થાની ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ તરીકે પસંદ થયા છે। આ પ્રશ્ન યાદ રાખજો, આવતા 3 મહિનામાં એકાદ વાર તો આવશે જ। નામ વાંચો તમે, કેટલું લાંબુ નામ છે। શેખ ઝોહાન બિન હમદ અલ થાની ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ બન્યા છે। શેના અધ્યક્ષ બન્યા છે? ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના। ચર્ચામાં રહેલું ઓપરેશન છે ઓપરેશન મેઘાબૂર। કયા રાજ્યમાં કરાયું? છત્તીસગઢમાં। ઓપરેશન મેઘાબૂર છત્તીસગઢ રાજ્યમાં કરવામાં આવેલું છે। ઝારખંડમાં 25 વર્ષ પછી પૈસા એક્ટ લાગુ કરવામાં આવ્યો। જો તમે વિડીયો અહીં સુધી જોઈ રહ્યા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો પૈસાનું ફૂલ ફોર્મ। ઝારખંડે પોતાની પહેલી સંસ્કૃત મહોત્સવ ખિતાબ જીત્યો। અને ભારત સરકારે ઝારખંડમાં સ્થિત ગોડ્ડા થર્મલ પ્લાન્ટને રાષ્ટ્રીય વીજળી ગ્રીડ સાથે જોડવાની મંજૂરી આપી। પ્રથમ 2 પ્રશ્નો ખૂબ ઇમ્પોર્ટન્ટ બને છે કે ઝારખંડમાં 25 વર્ષ પછી પૈસા એક્ટ લાગુ કરવામાં આવ્યો અને ઝારખંડે પોતાની પહેલી
સંસ્કૃત મહોત્સવ ખિતાબ જીત્યો. બંને ખૂબ અગત્યના બને છે. 9મા આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં ફોકસ દેશ તરીકે કોને પસંદ કરવામાં આવ્યું? યાદ રાખજો, કોલકાતામાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો થયો અને એમાં ફોકસ દેશ તરીકે આર્જેન્ટિનાને રાખવામાં આવ્યો છે. કોને? આર્જેન્ટિનાને. સૌથી અગત્યનો પ્રશ્ન, યોજનાનો પ્રશ્ન બન્યો છે ઘણા સમય પછી. જાન્યુઆરીનો પ્રશ્ન છે, યાદ રાખજો. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના મારું ગામ મારો વારસો કાર્યક્રમ હેઠળ સાંસ્કૃતિક મેપિંગ માટે સમગ્ર દેશમાં કેટલા ગામોને ઓળખવામાં આવ્યા છે? 6,38,355. કેટલા? 6,38,355. પાણી પુરવઠા સંબંધિત ડેટાની માહિતી માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? યાદ રાખજો, પાણી પુરવઠા સંબંધિત ડેટાની માહિતી માટે સુજલામ ભારત એપ લોન્ચ કરવામાં આવી છે. સુજલામ ભારત એપ પાણી પુરવઠા સંબંધિત ડેટાની માહિતી માટે. આ હતા આજના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.